मैं जनता के मुद्दे उठाता हूँ और शायद ऐसे टॉपिक्स उठाता हूँ जिसे आम तौर पर संसद में नहीं उठाया जाता। क्या मैंने कोई गुनाह कर दिया, कोई गलती कर दी? हैव आई डन समथिंग रॉन्ग? आम आदमी पार्टी ने पार्लियामेंट को ये सूचित किया है कि राघव चड्ढा को पार्लियामेंट में बोलने का मौका ना दिया जाए। मैं तो जब बात करता हूँ देश के आम आदमी की बात करता हूँ। मेरी खामोशी को मेरी हार मत समझ लेना, मेरी खामोशी को मेरी हार मत समझ लेना। मैं वो दरिया हूँ जो वक्त आने पर सैलाब बनता है। कि जब उनको मुख्यमंत्री अरविंद केजरीवाल के शीश महल में बुला के मुर्गा बना के पीटा गया था, तो क्यों नहीं बता रहे वे लोगों को बात? और रोते हुए उनको आंख में चोट लगी थी और फिर वो इंग्लैंड में जाके उन्हें अपनी आंख ठीक करवानी, क्यों नहीं बताते वो बात? आप राज्यसभा में हैं, आप जब इतना बोलते हैं तो वो भी बोलिए। जहां पे आपको मुर्गा बनाया गया, आपको पीटा गया, आपसे जो मालदार जो मामला था उसके बारे में पूछताछ की गई और आप रोते रहे और किसी ने भी आपकी सपोर्ट नहीं की वहां पे। अरे हिम्मत करो राघव, राघव नाम पता है कितना तगड़ा नाम है? हिम्मत करो, बताओ वो पिटाई का सीन। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે તો બીજી તરફ દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ઢા ખૂબ ચર્ચામાં આવી રહ્યા છે। જી હા, આમ આદમી પાર્ટીમાં આંતરિક વિવાદ જે છે તે વધુ ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે। રાઘવ ચડ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવતા હાલ તો માહોલ ગરમાયો છે। હરિયાણાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નવીન જયહિંદના ગંભીર આરોપો જોવા મળ્યા। વિડીયો જારી કરી અને મોટા ખુલાસા કર્યાનો દાવો છે। કેજરીવાલના સીએમ હાઉસમાં બોલાવી અને મારપીટનો ગંભીર આરોપ લગાવ્યો છે। રાઘવ ચડ્ઢાને મરઘો બનાવી અને માર માર્યા હોવાનો આરોપ છે। 4 નેતાઓની હાજરીમાં ઘટના બની હોવાનો દાવો જે છે તે પણ જયહિંદે કર્યો છે। મારપીટમાં આંખ પર ઈજા થઈ હોવાનો ખુલાસો થયો છે। ઇલાજ માટે રાઘવ ચડ્ઢા ઇંગ્લેન્ડ ગયા હોવાનો દાવો હતો। ચડ્ઢા ઇંગ્લેન્ડ ગયા ત્યારે લોકોને એવું હતું કે એ અને પરિણીતિ ચોપડા બંને હસબન્ડ વાઇફ એ હનીમૂન કરવા માટે ઇંગ્લેન્ડ ગયા છે તેવી વાત નવીને કરી છે। 4 લોકો કોણ હતા તે નામ જાહેર કરવા માંગ કરી છે। લેણ દેણ મામલે પૂછપરછ થઈ હોવાનો પણ આક્ષેપ છે। જયહિંદે હિંમત બતાવી સત્ય બોલવા માટેની અપીલ કરી છે। બીજી તરફ રાઘવ ચડ્ઢાની પ્રતિક્રિયા સામે આવી છે અને એમાં એવું પણ કહ્યું હતું કે મને ચૂપ કરાવવામાં આવ્યો છે પણ હું હાર્યો નથી। ઘટના 2024 દરમિયાન બની હોવાનો દાવો જે છે તે કરવામાં આવી રહ્યો છે। આમ આદમી પાર્ટી અત્યારે ખૂબ ચર્ચામાં જોવા મળી રહી છે। ન માત્ર ગુજરાત પરંતુ દિલ્હીની અંદર પણ આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ઢાના કારણે આખી પાર્ટી જે છે તે ચર્ચામાં આવી। ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ રાઘવ ચડ્ઢાની એક પ્રતિક્રિયા આવી હતી। એ પ્રતિક્રિયાનો જવાબ આપતાની સાથે જ હરિયાણાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નવીન જયહિંદ જે છે તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેમણે એ ખુલાસો કરતા કહ્યું કે 2024માં રાઘવ ચડ્ઢાને સીએમ હાઉસ એટલે કે અરવિંદ કેજરીવાલનું જે હાઉસ હતું ત્યાં બોલાવી અને 4 લોકોએ માર માર્યો હતો, મુર્ગો પણ બનાવ્યો હતો। તે પ્રકારની વાત રાઘવ ચડ્ઢાને લઈને કરી છે। આંખમાં ઈજા પહોંચતા અહીંયા ઇન્ડિયામાં સારવાર ન કરતા સીધા જ ઇંગ્લેન્ડ પહોંચી ગયા હતા અને લોકોને એવું લાગતું હતું કે હનીમૂન કરવા માટે રાઘવ ચડ્ઢા હસબન્ડ વાઇફ બંને ઇંગ્લેન્ડ ગયા છે પરંતુ એ ત્યાં આંખનો ઇલાજ કરાવવા માટે ગયા હતા। તે પ્રકારનો દાવો જે છે તે નવીન જયહિંદે કર્યો છે અને હાલ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું ખરેખર આ પ્રકારની કોઈ ઘટના બની હતી? સીએમ હાઉસમાં આ પ્રકારની ઘટના બની હોય તો તપાસ થવી ખૂબ જરૂરી છે અને રાઘવ ચડ્ઢા પણ આ મુદ્દે ખુલીને બોલે તો ખૂબ મોટા ખુલાસા આમ આદમી પાર્ટીને લઈને થાય તેવી શક્યતાઓ છે। શું રાઘવ ચડ્ઢા એ ચૂપ રહેવામાં માની રહ્યા છે કે પછી આગળ કોઈ રણનીતિ સાથે આમ આદમી પાર્ટીને એ નુકસાન કરી શકે છે અંદર રહીને? સવાલો જે છે તે અનેક ઊભા થતા જોવા મળી રહ્યા છે। ત્યારે બંને પ્રતિક્રિયા સાંભળો, જેમાં પહેલા નવીન જયહિંદ છે એમણે પ્રતિક્રિયા આપતા શું કહ્યું, ખુલાસો આપતા શું કહ્યું અને ત્યારબાદ રાઘવ ચડ્ઢાએ ગઈકાલે આપેલા નિવેદનને લઈને પણ લોકો ચર્ચા કરી રહ્યા છે। બંને નિવેદનો સાંભળીએ। मुझे जब जब पार्लियामेंट में बोलने का मौका मिलता है मैं जनता के मुद्दे उठाता हूँ
और शायद ऐसे टॉपिक्स उठाता हूं जिसे आम तौर पर संसद में नहीं उठाया जाता। लेकिन क्या जनता के मुद्दे उठाना, पब्लिक इश्यूज पे बात करना कोई अपराध है? क्या मैंने कोई गुनाह कर दिया, कोई गलती कर दी? हैव आई डन समथिंग रॉन्ग? ये सवाल आज मैं इसलिए पूछ रहा हूं क्योंकि आम आदमी पार्टी ने राज्यसभा सेक्रेटेरिएट को ये कहा है कि राघव चड्ढा के पार्लियामेंट में बोलने पर रोक लगा दी जाए। जी हां, आम आदमी पार्टी ने पार्लियामेंट को ये सूचित किया है कि राघव चड्ढा को पार्लियामेंट में बोलने का मौका ना दिया जाए। अब भला कोई मेरे बोलने पर रोक क्यों लगाना चाहेगा? मैं तो जब बात करता हूं देश के आम आदमी की बात करता हूं। एयरपोर्ट पर मिल रहे महंगे खाने की बात रखी, जोमैटो ब्लिंकिट के डिलीवरी राइडर्स की प्रॉब्लम रखी, खाने में मिलावट का मुद्दा उठाया, टोल प्लाजा लूट से लेकर बैंक चार्जेस लूट की बात करी, यहाँ तक कि मिडिल क्लास पे टैक्स के बोझ से लेकर कंटेंट क्रिएटर्स पर स्ट्राइक क्यों करी जाती है, टेलीकॉम कंपनियां कैसे 12 महीने में 13 बार हमसे रिचार्ज कराती हैं, डेटा रोल ओवर नहीं देती हैं, रिचार्ज खत्म होने के बाद इनकमिंग रोक देती है, तमाम इश्यूज मैंने सदन में उठाए। और ये मुद्दे उठाने के बाद देश के आम आदमी का तो फायदा हुआ, लेकिन इससे आम आदमी पार्टी का क्या नुकसान हुआ? भला कोई मुझे बोलने से क्यों रोकना चाहेगा? कोई मेरी आवाज को क्यों बंद करना चाहेगा? खैर, आप लोग मुझे अनलिमिटेड प्यार देते हैं। मैं जब जब आपके मुद्दे उठाता हूं, आप मुझे सपोर्ट करते हैं, मुझे शाबाशी देते हैं, मेरा हौसला बढ़ाते हैं। मैं आपको कहना चाहता हूं थैंक यू। ऐसे ही मेरा हाथ और मेरा साथ थामे रखिएगा, छोड़िएगा मत। मैं आपसे हूं और मैं आपके लिए हूं। और जिन लोगों ने आज पार्लियामेंट में मेरे बोलने का अधिकार मुझसे छीन लिया, मुझे खामोश कर दिया, मैं उन्हें भी कुछ कहना चाहता हूं। मेरी खामोशी को मेरी हार मत समझ लेना। मेरी खामोशी को मेरी हार मत समझ लेना। मैं वो दरिया हूं जो वक्त आने पर सैलाब बनता है। जय हिंद। आज एक वीडियो देखी, हमारे पुराने साथी हैं राघव चड्ढा जी, राज्यसभा में सांसद हैं। वो उनको बता रहे हैं कि हटा दिया उपनेता से पार्टी ने, और वो अभी उनका वीडियो देखा, वो कह रहे हैं कि मैं दरिया हूं, सैलाब आएगा। तो मैं उन भाई को ये कहना चाहता हूं और आप सबको भी बता देना चाहता हूं कि वो राजदार हैं, मालदार हैं दिल्ली और पंजाब के। तो वो बताएं एक बात, और वो चीज बताएं राघव चड्ढा कि जब उनको मुख्यमंत्री अरविंद केजरीवाल के शीश महल में बुला के मुर्गा बना के पीटा गया था, तो क्यों नहीं बता रहे वे लोगों को बात? उस टाइम पे जब सैलाब आया था, वो रोते हुए, उनको आंख में चोट लगी थी और फिर वो इंग्लैंड में जाके उन्हें अपनी आंख ठीक करवानी, क्यों नहीं बताते वो बात? वो जितने मालदार, जितने सूटकेस, जितनी डीलिंग हुई थी, वो क्यों नहीं बताते? तो मेरे भाई राघव चड्ढा जी, सांसद जी, आप राज्यसभा में हैं, आप जब इतना बोलते हैं तो वो भी बोलिए, बताइए कि कौन कौन लोग वहां पे, जो 4 लोग कौन थे वो जो वहां पे बैठे थे, जहां पे आपको मुर्गा बनाया गया, आपको पीटा गया, आपसे जो मालदार जो मामला था उसके बारे में पूछताछ की गई और आप रोते रहे और किसी ने भी आपकी सपोर्ट नहीं की वहां पे। अब क्या बताने की जरूरत है? ये तो बहुत पहले हुआ है। एक सांसद ने कम से कम पिट के बता दो दिया, इतनी तो हिम्मत करी। अरे हिम्मत करो राघव, नाम राघव नाम पता है कितना तगड़ा नाम है। हिम्मत करो, बताओ वो पिटाई का सीन, बताओ क्यों गए थे इंग्लैंड। लोग सोच रहे हैं बीवी के साथ घूमने गया था, बेचारा मुश्किल से आंख ठीक हुई है। इंडिया में तो आंख भी ठीक नहीं हुई थी। तो ये बताएं, जरूर बताएं। जय हिंद। पुरानी यादें याद रखना। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.